લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેરમાં ચાંદીપુરમ વાયરસ એલર્ટ ઉપર. ધાંગધ્રા પાલિકા દ્વારા આગોતરા એક્શન શરૂ. રાજ્યભરમાં ચાંદીપુરમ વાયરસે હાહાકાર મચાવ્યો છે અને ઉચ્ચ વહીવટી તંત્રથી લઈ અને તાલુકા વહીવટી તંત્ર ચિંતિત બની હાઈ એક્શન મોડમાં છે. એક તકે ચાંદીપુરમ વાયરસ મુખ્યત્વે બાળકો ઉપર વધુ પ્રભાવશાળી અસર પહોંચાડે છે અને વાયરસ એની તીવ્રતામાં હોય ત્યારે બાળકોના જીવ જવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે ધાંગધ્રા વહીવટી તંત્ર પણ આગોતરા આયોજનથી વાયરસ સામે તકેદારીના પગલાં લેતું જણાવ્યું હતું. ધાંગધ્રા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની ખાસ સૂચનાથી પાલિકા સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી દ્વારા એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને ચાંદીપુરમ વાયરસની સમજણ આપવા સાથે ધાંગધ્રા શહેરના આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક સ્કૂલો, ખાનગી સ્કૂલો અને જાહેર રસ્તા પર ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને એન્ટીવાયરસ લિક્વિડનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ધાંગધ્રા પાલિકા પ્રમુખ દ્વારા ઘરોમાં તિરાડવાળી જગ્યા ઉપર ડીડીટી છંટકાવ કરવાની તેમજ બાળકો માટે આંખીબાઈના કપડાં પહેરાવી મચ્છરદાનીનો ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ચાંદીપુરા નામનો જે વાયરસ અત્યારે પ્રસરી રહ્યો છે તેના ભાગરૂપે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી આખી સેનિટેશનની ટીમ અત્યારે લિક્વિડ અને ડીડીટીનું છંટકાવ કરી રહી છે. જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં જઈને 1 થી 9 વોર્ડમાં આજથી જે ઝુંબેશ ચાલુ કરી છે અને 2 દિવસ અગાઉથી આંગણવાડી, પ્રાથમિક સ્કૂલો અને હાઈસ્કૂલોમાં પણ ડીડીટીનો છંટકાવ અને લિક્વિડનો છંટકાવ સ્કૂલની ફરતે કરવામાં આવ્યો છે અને આવનારા સમયમાં આ કાંઈ વાયરસ ધાંગધ્રા નગરપાલિકામાં અથવા ધાંગધ્રા શહેરમાં ક્યાંય ન દેખાય તેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સેનિટેશનની આખી ટીમ 1 થી 9 વોર્ડમાં આ છંટકાવ આજથી ચાલુ કરેલ છે.